જલમન જીતવા જઈએ એક બહુ જ સુંદર અનુભવ. ઘણીવાર બહુ જ બારીક સૂક્ષ્મ વિચારો સેલ્યુલોઇડ પર પડદા પર કેવી રીતે તાદૃશ કરવા એ દરેક ફિલ્મ મેકરની દ્વિધા હોય છે. પણ મને કહેતા બહુ આનંદ થાય છે કે દીપેશ શાહે એક એવી સરસ ફિલ્મ બનાવી છે કે જે આપણા મનના અંદરના જે ઊંડાણો છે એમાં જે સત્યો છે, જે એક માણસ તરીકે આપણી અંદર પહેલેથી ધરબાયેલા છે, એવા સત્યો કે જેને આપણે કોઈ દિવસ શીખવાની જરૂર નથી પડી, જે આપણે આપણા ગર્ભમાંથી લઈને આવ્યા છીએ. પણ એ ખૂબ જ સંકુલ સત્યો છે અને છતાંય બહુ સરળ સત્યો છે. એટલા સરળ કે એક લસરકો મારીએ પીંછીનો અને એક આખું લેન્ડસ્કેપ સર્જી શકીએ એટલી સિફતથી દીપેશે બહુ જ પાયાના સત્યોની વાત ખૂબ જ સરસ રીતે અને પોતાની ટીમ પાસેથી બરાબર પરફોર્મન્સ કઢાવીને ખૂબ જ સુંદર રીતે કરી છે. આ ફિલ્મનું એક મહત્વનું પાસું છે આ આખી જે કાસ્ટ છે, જે કલાકારો છે, કસબીઓ છે, એ લોકોનો એક સમન્વય, ટીમવર્ક, એબ્સોલ્યુટલી બ્રિલિયન્ટ પરફોર્મન્સીસ અને બહુ જ કહેવા જેવી, ખૂબ જ તાકીદથી કહેવા જેવી, બહુ જ અર્જન્ટલી કહેવા જેવી વાતો આ ફિલ્મ લઈને આવી છે. એક નવા ભારતની જે આપણે હવે બધા જ વિચારણા કરી રહ્યા છીએ, તો એ નવું ભારત ઘડવા માટે જે પાયાની વસ્તુઓની જરૂર છે એની આ વાત ફિલ્મ કરે છે. તમે બધા આ ફિલ્મ જરૂર જોજો અને બીજા લોકોને પણ કહેજો કે જુએ. આ ફિલ્મની સક્સેસ એ આપણા બધાની જવાબદારી છે, કારણ કે એક માણસ તરીકે આપણી પોતાની જીત, મન જીતવાની જે વાત છે એ પણ આપણી પોતાની જવાબદારી છે.